જય શ્રી કૃષ્ણ મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ફરી એકવાર રાજપૂત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા સરસ હશો એવી આશા છે અને આગળના વિડીયો જોઈને તમને ખૂબ આનંદ થતો હશે, ખૂબ મજા આવતી હશે. કેમ કે તમને જે અઘરો લાગતો વિષય હવે તમને સરળ લાગવા લાગ્યો છે. રાઈટ વાત કે નહીં? તો ચાલો આપણે ચેપ્ટર નંબર જોતા હતા, ત્રિકોણમિતિનો પરિચય. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. એની અંદર આપણે નિત્યસમ વાળો ટોપિક આપણે ક્લિયર કરી દીધો હતો. હવે રાઈટ આપણે એની આગળ વધીએ છીએ. પાર્ટ 2 માં નિત્યસમ ક્લિયર કરી દીધા હતા, એક્ઝામ્પલ પણ આપણે ક્લિયર કરી દીધા છે. હવે આગળ આપણે જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન નંબર 3, છેલ્લું સ્વાધ્યાય ચાલુ છે, કિંમત શોધવાની છે, એટલે આપણે અહીંયા પ્રશ્ન પતી જશે. રકમ છે sin² 63 પ્લસ sin² 27 ના છેદમાં cos² 17 પ્લસ cos² 73. તો ચાલો હવે આની આપણે ગણતરી ખબર છે, એટલે આપણી પાસે નિત્યસમ છે શું? sin 90 - θ બરાબર cos θ. રાઈટ વાત ને? તો ચાલો આ sin² ની જગ્યા પર sin² એઝ ઇટ ઇઝ. આ 90 માંથી કેટલા બાદ કરીશ? 63 આવશે. તો કે સર 27, એટલે 90 - 27 પ્લસ sin² 27 આખાના છેદમાં આ cos² 17 ને ચેન્જ કરવું તો શું લખાશે? 90 - 73. 90 માંથી 73 બાદ કરું તો 17 આવશે ને, અને અહીંયા cos² 73 એઝ ઇટ ઇઝ 73. સૂત્ર છે sin 90 - θ બરાબર cos θ અને cos 90 - θ બરાબર sin θ. એ જ પદ પ્રમાણે ચાલે. ચાલો અહીંયા શું આવશે? cos² 90 માંથી 27, એટલે આપણે 27 કરવાના ને, કેમ કે જે θ હોય એ θ એઝ ઇટ ઇઝ લાગે, પ્લસ sin² 27 આખાના છેદમાં. ચાલો અહીંયા cos ની જગ્યા પર શું આવી જશે? sin². 90 માંથી 73 એટલે શું આવશે? 73 પ્લસ cos² 73. ઉપરનું તો આપણું નિત્યસમ છે sin² θ પ્લસ cos² θ બરાબર 1. નીચેનું પણ નિત્યસમ sin² θ પ્લસ cos² θ બરાબર 1, એટલે જવાબ શું આવે છે? 1. આ દાખલા 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં આવી શકે. જે સ્કૂલની પરીક્ષા લેવાતી હોય ને, તમારી મતલબમાં જે એક્ઝામ લેવાતી હોય સ્કૂલમાં, એ પ્રમાણમાં વાત ચાલુ છે. ચાલો આગળ જોઈએ. sin 25 cos 65 cos 25 sin 65 65 આવશે. ઓકે, ચાલો જોઈએ આપણે તો કેવી રીતે કામ કરશું. આમાંથી કોઈ એક નિત્યસમમાં ચેન્જ કરી નાખું. ચાલો sin ને ચેન્જ કરું. sin 90 માંથી કેટલા બાદ કરું તો 25 આવે, તો કે 65, અને cos 65 ના cos 65 એઝ ઇટ ઇઝ. ચાલો cos ની જગ્યા પર લખવા જાવ, સોરી sin ની જગ્યા પર આપણે આ cos ની જગ્યા પર sin લખો, એટલે અહીંયા શું કરવું પડશે? cos 90 - 65. તો શું આવી જશે? તમારે જે પદ જોતું છે આવી જશે ને. ચાલો 90 માંથી 65 થઈ જશે, એટલે આપણે શું લખવાનું રહેશે? cos 65 cos 65 પ્લસ cos 90 - 25, એટલે જગ્યા પર શું આવી જશે? sin 65, અને sin 65 ના sin 65 એઝ ઇટ ઇઝ. ફરી એક વખત જોવો પદને. 90 - 65 કરો એટલે 25 થઈ ગયા. હવે sin 90 એટલે શું થાય? cos θ, 65 ના 65, આ cos 25 એઝ ઇટ ઇઝ. આ cos 25 ની જગ્યા પર 90 - 65 કરો એટલે 25 આવી ગયા. cos 90 એટલે sin θ, આ cos 65 ના cos 65 એઝ ઇટ ઇઝ. ચાલો cos², કેમ કે 2 વખત છે એટલે cos² 65, અહીં 2 વખત છે એટલે sin² 65, cos² 65 sin² 65 θ આપણો નિત્યસમ છે, એટલે જવાબ શું આવે છે? 1. નવી કોઈ પદ્ધતિ, નવું કોઈ નથી લાવતા. એક જ વસ્તુ ને એક જ વસ્તુ રીતે લાવવાની છે. શું? સામાન્ય ગણતરી કરી લેવાની. રાઈટ વાત? ચાલો આગળ જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો ને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. તમે શા માટે એ વિકલ્પ પસંદ કર્યો છે એનો પણ તમારીને જવાબ આપવાનો છે. અને મને એટલો વિશ્વાસ છે કે આપણે જો નિત્યસમ આવડતા હોય તો બધી વસ્તુ આપણા માટે સહેલી છે. આખા ચેપ્ટરનો સારાંશ એક જ વ્યક્તિ ઉપર ચાલતો હોય, સૂત્ર. ગણિત તો શું છે? સૂત્ર સિવાય કંઈ તો છે જ નહીં. તો ચાલો આનો આપણે ગણતરી કરીએ. 9 sec² - 9 tan². સર આ તો કંઈક અમારું જોયેલું જાણીતું સૂત્ર. એટલે આ ભાઈ નિત્યસમ છે, હું જોયેલું જાણીતું છે. રાઈટ વાત? તો ચાલો જે પેલું જે આપણું પદ છે આખું, એમાં આપણે કેવી રીતે કામ કરશું? 9 કોમન લઈ લઉં છું. બેમાં 9 9 છે ને, તો અહીં વધે શું? sec² - tan². sec માંથી sec અને tan બે નિત્યસમ છે. કેવી રીતે? sec² - tan² બરાબર 1, એટલે 9 ગુણ્યા 1, એટલે જવાબ શું આવે? 9. તમે યથાર્થતા પણ ચકાસવાની કીધી ને, જો આપણે યથાર્થતા ચકાસીને આપી, ઇટ મીન્સ કે આપણે ગણતરી કરીને બતાવ્યું કે આવી રીતે જવાબ આવે છે. 1 + tan θ + sec θ, 1 + cot θ - sec θ. આ પ્રમાણે નિત્યસમ ચલાવવાનું છે. તમારે જે રીતે ગણતરી કરવી તે તમે કરી શકો, કોઈ વાંધો નથી. જો હું કેવી રીતે કરીશ તમને બતાવું. ચાલો 1 + tan θ + sec θ આપણે પદને લખીએ. 1 + tan θ + sec θ, બીજા કૌંસમાં 1 + cot θ -
કોસેક થીટા. ચાલો 1 નું 1 એઝ ઇટ ઇઝ. ટેન થીટાની જગ્યા ઉપર તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ચાલો સેક થીટાની જગ્યા પર 1 ના છેદમાં કોસ થીટા. ઓકે, આ 1 નું 1 એઝ ઇટ ઇઝ. કોટ થીટાની જગ્યા પર લખવા જાય તો શું થાય? કોસ થીટાના છેદમાં સાઇન થીટા માઇનસ 1 ના છેદમાં સાઇન થીટા. જો આ 2 ના છેદમાં કોસ છે, એની પાસે કોસ નથી તો કોસ આપીએ કઈ ને, એટલે હું લખાશે કોસ થીટા પ્લસ સાઇન થીટા પ્લસ 1 આખાના છેદમાં કોસ થીટા. સર આ શું કર્યું? ક્રોસ ગુણાકાર કર્યો. આના છેદમાં કોસ નથી એટલે બધાને કોસ મળી ગયા. ચાલો અહીંયા એવી જ રીતે ગણતરી કરો તો શું આવશે? સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1 ના છેદમાં સાઇન થીટા. જો ગણતરી તમારા માઇન્ડમાં ચાલે તમને બધું જ ક્લિયર થઈ જાય. સામાન્ય વાત છે, કે બહુ વધારે પડતી મોટી વાત નથી. હવે હું તમને જે સમજાવું છું ને જોઈ લો. આ કોસ થીટા અને સાઇન થીટા બેનું કોમન લઈ લઉં છું. રેડી? એટલે 1 ના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો અહીંયા ગણતરી શું હતી? સાઇન થીટા પ્લસ કોસ થીટા પ્લસ 1. જોજો ગણતરી કરાવડાવું છું. અને સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1. 2 ના છેદમાં સાઇન કોસ હતા, કોમન લઈ લીધું. સાઇન થીટા પ્લસ કોસ થીટા પ્લસ 1, સાઇન થીટા પ્લસ કોસ થીટા પ્લસ 1. આને જોજો સાઇન થીટા પ્લસ કોસ થીટા ને હું એ કહું તો a પ્લસ b અને a માઇનસ b. ફરી એક વખત સાઇન થીટા પ્લસ કોસ થીટા ને a કયો ને 1 ને b કયો. સાઇન થીટા પ્લસ કોસ થીટા ને a કયો ને 1 ને b કયો તો a માઇનસ b ને a પ્લસ b. a નો વર્ગ માઇનસ b નો વર્ગ આખાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. અહીંયા લખવા જશો તો શું થશે? તો કે સાઇન થીટા પ્લસ કોસ થીટા આખાનો વર્ગ માઇનસ 1 નો વર્ગ. લખાય કે ન લખાય? ફરી એક વખત પોઈન્ટને સમજાવું છું, જોઈ લેજો હું શું કહું છું. આ 1 ના 1 એઝ ઇટ ઇઝ. tan એટલે sin ના છેદમાં cos, sec એટલે 1 ના છેદમાં cos. મતલબમાં sin cos માં પદને ફેરવી દીધું. જો આખા પદને sin cos માં ફેરવી દીધું. હવે આના છેદમાં 1 છે અને આના છેદમાં 1 છે એટલે 2 ના છેદમાં નથી, પણ આ 2 ના છેદમાં cos છે. તો 2 નો છેદ સમાન કરો, આખા પદનો છેદ સમાન. તો આને cos વડે ગુણવાનું. જો આખાને cos વડે ગુણ્યું. અહીં આખાનો છેદ સમાન કરો અને sin વડે ગુણી દીધું. 2 ના છેદમાં cos અને sin છે, કોમન લઈ લીધું. એટલે વધ્યા હું sin θ પ્લસ cos θ પ્લસ 1, sin θ પ્લસ cos θ માઇનસ 1. હવે sin θ પ્લસ cos θ ને 1 કહું અને 1 ને b કહું તો a પ્લસ b, અને sin θ પ્લસ cos θ ને 1 કહું અને 1 ને b કહું તો a માઇનસ b. તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ક્લિયર ને એ સુધી? હવે જો હવે હું કેવી રીતે ગણતરી કરું છું. આ 1 ના છેદમાં sin θ ઇન્ટુ cos θ એઝ ઇટ ઇઝ. હવે અહીંયા આપણે નિત્યસમ મૂકવા જાવ તો શું થાય? a પ્લસ b આખાનો વર્ગ તો a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. sin θ પ્લસ cos θ આપણે કીધું છે ને, એનો વર્ગ પ્લસ b. તો શું લખાશે? sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin θ ઇન્ટુ cos θ પ્લસ cos સ્ક્વેર થીટા. અને આ -1 નો -1 બેઠો. ક્લિયર? ફરી એક વખત પોઈન્ટ ને જુઓ. sin θ પ્લસ cos θ ને કહું તો a પ્લસ b આખાનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. રેડી? અને -1 નો -1 બેઠો. હવે જુઓ 1 ના છેદમાં sin θ ઇન્ટુ cos θ. હાલ અહીંયા જુઓ sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બાજુમાં લઈ લો. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ પ્લસ 2 sin θ ઇન્ટુ cos θ -1. આ -1 ના -1 એઝ ઇટ ઇઝ. ચાલો હવે જોતા જાઓ. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ની ગણતરી શું થાય? 1 થાય ને? હાલો પેલા તો પદ 1 નું 1 એઝ ઇટ ઇઝ sin θ ઇન્ટુ cos θ. અહીંયા 1 પ્લસ 2 sin θ ઇન્ટુ cos θ -1 પ્લસ 1 -1 ઉડી ગયા, લી પણ ગયું એટલે પદ વધ્યું 2 sin θ ઇન્ટુ cos θ ના છેદમાં sin θ ઇન્ટુ cos θ. હવે બે નો છેદ અંશ સમાન છે, ઉડી ગયા એટલે જવાબ આવ્યો 2. તો તમારી યથાર્થતા ચકાઈ ગઈ. જવાબ શું આવે છે? 2 આવે છે. ફરી એક વખત આખો દાખલો કરી એકવાર માઇન્ડમાં લઈ લેજો. જો સરળ વસ્તુ છે. પહેલા તો જે મને આખું પદ આપ્યું છે ને આખા પદને મેં sin cos માં ટ્રાન્સફર કરી દીધો. sin cos માં ટ્રાન્સફર થઈ જાય એટલે મારી પાસે સીધો જવાબ આ રીતનો થઈ જાય. હવે આના છેદમાં 1 છે અને આના છેદમાં 1 છે, બાકીના છેદમાં જો બેમાં cos આ બેમાં sin એટલે બેનો છેદ પેલા શું કરી નાખ્યો? સરખો કરી દીધો. એટલે બેનો છેદ થઈ ગયો એટલે cos θ વડે અહીંયા ગુણ દીધું અને sin θ વડે ગયું. હવે cos θ અને sin θ ને કોમન લઈ લીધા એટલે sin θ પ્લસ cos θ પ્લસ 1 એક કૌંસમાં, બીજા કૌંસમાં sin θ પ્લસ cos θ -1 વધે.
એટલે a પ્લસ બી a માઇનસ બી. હવે સાઇન થીટા પ્લસ કોસ થીટા ને 1 કીધા ને 1 ને b કીધો એટલે સાઇન થીટા પ્લસ કોસ થીટા 1 અને 1 બરાબર b. સાઇન થીટા પ્લસ કોસ થીટા a અને 1 બરાબર b. એટલે a પ્લસ b ને a માઇનસ b એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ પૂર્ણ વર્ગના તફાવતની રીતનું સૂત્ર. હવે a પ્લસ b આખા વર્ગનું સૂત્ર કરવું એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અને માઇનસ 1 નો વર્ગ 1 એઝ ઇટ ઇઝ. સાઇન થીટા અને કોસ થીટા નો જવાબ આવે 1 1 પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ 1 પ્લસ 1 માઇનસ 1 ઉડી જાય એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા કોસ થીટા ઉડી ગયો એટલે જવાબ વધે 2. તમારી યથાર્થતા પણ ચકાસાઈ જાય છે. ઓકે ચલો આગળની રકમ sec a પ્લસ tan a બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન a. હવે આપણે વિચારવું હોય તો sec a ની જગ્યા પર લખો એટલે શું લખાય 1 ના છેદમાં cos a અને tan a ની જગ્યા પર લખો તો શું લખાય sin a ના છેદમાં cos a. as it is 1 minus sin a. ઓકે જો બેયનો છેદ સમાન છે પહેલા પદમાં એટલે 1 plus sin a ના છેદમાં cos a કોમન લઈ લો અને અહીંયા 1 minus sin a. ક્લિયર? જો a plus b a minus b એટલે શું થાય a નો વર્ગ minus b નો વર્ગ આખાના છેદમાં cos a 1 minus sin square a. સૂત્ર શું આવે તો કે સર આ તો આપણો નિત્ય સમની ગણતરી છે. હા અંશમાં વધે cos સ્ક્વેર a ના છેદમાં cos a. અંશમાં બે વાત છે નીચે છેદમાં એક વાર એક વખત ઉડી ગયું એટલે જવાબ આવે cos a. કેમ ગયો તમારો જવાબ cos a. ક્લિયર? સામાન્ય વસ્તુ છે પેલા બેનો આ પદમાંથી sin cos માં ટ્રાન્સફર કરી દીધું એટલે છેદ cos સમાન થઈ ગયો. cos એક વખત લખી નાખ્યો છેદ એક વખત અંશનો a માઇનસ b ને પ્લસ b ની રીતે ગણતરી કરી એટલે સીધો તમારો જવાબ શું આવી જાય cos a. ઓકે હવે મજા આવે એવો દાખલો છે 1 પ્લસ tan સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર a. આખા પદની ગણતરી કરીને તમારે જવાબ લાવવો પડે બાકી એક બીજી હોતેન છે એ રીતે ગણતરી થાય. જો હું તમને કરાવડાવું છું આપણે ટ્રાય કરીએ કેવી રીતે થશે તમારા માટે બહુ સરળ પડશે એટલા માટે હું તમને કરાવડાવું છું. ચાલો એના માટે તમારે શું કરવાનું ખબર તમારી પાસે જે પદ છે ને પેલા ત્રિકોણો ખબર ને સર એકવાર રિપીટ કરાવજો ને ત્રિકોણો કે જો ભાઈ ત્રિકોણમાં આ બાજુ 30 નો ખૂણો 30 ની બાજુ આ બાજુ મોટી બાજુ આ બાજુની કર્ણ રેડી સર ઈ કઈ રીતે આવ્યું યાદ છે ને તો પછી 60 માં આ બાજુ મોટી નીચે નાની અને કર્ણ રેગ્યુલર અને 45 માં બે સરખા એક એક વર્ગમૂળમાં બે આ આપણા ત્રિકોણ ઈ મૂલ્ય ઉપરથી આપણે થશે. જો હું કરાવડાવું છું થઈ જાય બહુ સરળ રીતે. હવે ધારી લેવાનું ધારો કે a બરાબર 45 લેતા કેમ મેં 45 ખબર મારી સરળતા ખાતર મને સરળ પડે ને એના માટેથી એ જ લેવાનું મૂલ્ય બીજું ચેન્જ કર્યા કરી નહીં થવાનું. ધારો કે a બરાબર 45 જો હું એની જગ્યા ઉપર કેટલા મૂકીશ 45 એટલે tan સ્ક્વેર 45 છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર 45. ચાલો 1 પ્લસ tan સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર નું મૂલ્ય tan 45 નું મૂલ્ય 1 એટલે 1 નો વર્ગ છેદમાં 1 પ્લસ cot 45 નું મૂલ્ય એટલે 1 નો વર્ગ 1 પ્લસ 1 આખાના છેદમાં 1 પ્લસ 1 કેમ કે 1 નો વર્ગ તો 1 જ થવાનો 1 ને 1 2 2 ના છેદમાં 2 2 કેન્સલ એટલે જવાબ કેટલો આવે 1. હવે તમારામાંથી વિચારવાનું કે કોનો જવાબ 1 થાય. રેડી તો જો cot 45 નો જવાબ 1 થાય tan 45 નો જવાબ 1 થાય થશે બેયનો જવાબ કેવો આવે સેમ. ચાલો શરૂ કરીએ હવે આપણે આપણી રીતે ફરીથી 1 પ્લસ tan સ્ક્વેર a અહીંયા છેદમાં 1 પ્લસ 1 ના છેદમાં શું થશે tan સ્ક્વેર a લખાશે ને. ચાલો આના છેદમાં કાંઈ નથી તો 1 આ 1 પ્લસ tan સ્ક્વેર a એઝ ઇટ ઇઝ રાખો અહીંયા ક્રોસ ગુણાકાર કરીશ એટલે tan સ્ક્વેર a પ્લસ 1 આખાના છેદમાં tan સ્ક્વેર a. tan સ્ક્વેર ઉડી જાય છેદનો છેદ અંશમાં જાય એટલે જવાબ આવે tan સ્ક્વેર a. મેં તમને જે કીધું એ પ્રમાણે જવાબ આવી ગયો tan સ્ક્વેર a. ઓકે ચાલો જો 45 ની જગ્યા પર આમાં એ 45 ની જગ્યા પર તમે 30 અથવા 60 મૂકીને જવાબ કરો તો તમને સરળતાથી તમારો જવાબ થઈ જશે. 45 માં બે જવાબ સેમ દેખાશે ભાઈ બે વસ્તુ શક્ય બને નહીં. હવે ચાલુ કર્યા આપણે મસ્ત મજા જ આવી જાય એવા દાખલા. રેડી નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે આ નિત્યસમ સાબિત કરવાના છે. હવે આ કેવી રીતે સાબિત કરવા હું કરું એના માટે પહેલા જ બધા નિત્યસમ આવડવા જરૂરી છે. નિત્યસમ આવડે તો બધી વસ્તુ થશે બાકી નિત્યસમ વગર કઈ થશે નહીં. તો ચાલો પહેલા દાખલાની રકમ જુઓ શું છે તમારી તો કે cosec થીટા માઇનસ cot થીટા આખાનો વર્ગ બરાબર 1 માઇનસ cosec થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા. ચાલો જોઈએ પેલા લખવાનું કેમ કે ડાબી સાઈડ છે. ચાલો પેલા ઉમર ઉપર લખીશ cosec માઇનસ cot આખાનો વર્ગ
રેડી? આ જવાબ આપણે લાવવો છે. ચાલો કોસેકની જગ્યા પર લખીએ તો શું લખાય? 1/sin થીટા. અને કોટની જગ્યા પર લખવું હોય તો શું લખાય? cos થીટાના છેદમાં sin થીટા આખાનો વર્ગ. ક્લિયર? જોઈ લેજો બંનેનો છેદ કેવો છે? સમાન. એટલે 1 - cos થીટાના છેદમાં શું લખાશે? sin થીટા આખાનો વર્ગ. ક્લિયર અહીંયા સુધી? ફરી એક વખત જો 1 કોસેક થીટા એટલે 1/sin થીટા માઇનસ નો માઇનસ કોટ થીટા એટલે cos થીટાના છેદમાં sin થીટા. એટલે બંનેનો છેદ સમાન છે એટલે છેદ એક વખત મેં લખી નાખ્યો. હવે હું શું કરું છું? વર્ગ બંનેને આપી દઉં. એટલે વર્ગ આપીશ એટલે 1 - cos થીટા આખાનો વર્ગ અને sin સ્ક્વેર થીટાનો વર્ગ. હવે આપણને ખબર છે sin સ્ક્વેર થીટાનો વર્ગ એટલે કેવી રીતે લખાય છે, ખબર ને તમને? તો ચલો હવે અહીંયા લખવું હોય તો કેવી રીતે લખાય છે? 1 - cos થીટા 1 - cos થીટા. હવે આની જગ્યા પર sin સ્ક્વેર ની જગ્યા પર લખવું હોય તો શું લખાય? 1 - cos સ્ક્વેર થીટા. અને sin સ્ક્વેર થીટા નો નિત્યસમ શું છે આપણું? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. cos સ્ક્વેર થીટા બરાબર ની પહેલી સાઈડ એટલે 1 - cos સ્ક્વેર થીટા આવી ગયું. તો આ તો સર આપણો ઓલું નિત્યસમ છે ને, એનો વર્ગ માઇનસ b નો વર્ગ. હા, આ 1 - cos થીટા જો વર્ગ છે એટલે બંનેને મળ્યો. એટલે 1 - cos થીટા 1 - cos થીટા બે વાર આવ્યું. છેદમાં લખવા જાવ તો શું થાય? 1 - cos સ્ક્વેર થીટા એટલે 1 - cos થીટા 1 પ્લસ cos થીટા. કેમ? એનો વર્ગ માઇનસ બી નો વર્ગ નિત્યસમ હોય a માઇનસ b a પ્લસ b. હવે ફરી એક વખત જુઓ કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ હતો એટલે કોસેક ને મેં ચેન્જ કર્યું 1/sin થીટા અને કોટ ને ચેન્જ કર્યું cos ના છેદમાં sin. બેયનો છેદ સમાન. છેદ એક વખત લખો, વર્ગ સેપરેટ કરી દીધા. વર્ગ સેપરેટ કર્યો એટલે અંશને વર્ગ મળી ગયો અને છેદને વર્ગ મળી ગયો. અંશને વર્ગ આખા પદને મળે છે 1 - cos સ્ક્વેર થીટા ને. રેડી? તો એનું સૂત્ર શું થાય? 1 - cos થીટા 1 - cos થીટા ટુ ટાઈમ આવી ગયા અને sin સ્ક્વેર થીટા એટલે 1 - cos સ્ક્વેર થીટા. જો 1 - cos થીટા 1 - cos થીટા ઉડી ગયો એટલે જવાબ આવી જાય 1 - cos થીટા ના છેદમાં 1 પ્લસ cos થીટા. આ તમારું ડાબા બરાબર જબા. તમારે જે જવાબ જોતો હતો એ જવાબ તમને અહીંયા ક્લિયરલી મળી જાય છે. ઓકે, ચાલો જો આગળ. ચાલો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. સાબિતીના દાખલા નિત્યસમ અને સામાન્ય બૌદ્ધિકતા પર આધારિત છે. તમારીમાં કેટલીક સામાન્ય બુદ્ધિ છે, તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ અગત્યનું છે. ચલો શરૂ કરીએ. cos ના છેદમાં 1 + sin. હવે હું કરીશ ખબર? બેયનો ક્રોસ ગુણાકાર આપી દે. આ પદ નાની પાસે જવા દે, આ પદ નાની પાસે જવા દો. કેવી રીતે સર કરો? આ cos ના cos બેઠા, આ cos ની પાસે ગયો એટલે cos આવી ગયા પ્લસ આ 1 + sin હતા એની પાસે બીજા 1 + sin એનું જવા દો એટલે 1 + sin થઈ ગયા. આખાના છેદમાં એક પદ આવી ગયું. શું? 1 + sin * cos a. ક્લિયર? ચાલો હવે અંશમાં જાઓ. cos a ગુણ્યા cos એટલે શું થાય? cos સ્ક્વેર a. 1 + sin બે વખત છે એટલે 1 + sin a આખાનો વર્ગ. એના છેદમાં શું આવશે જોતા જાઓ. તો કે આપણે લખવું તો કેવી રીતે લખાય? cos a as it is કૌંસમાં 1 + sin a. ચલો આ cos સ્ક્વેર નું કઈ નથી કરવું. cos સ્ક્વેર ને cos સ્ક્વેર રહેવા દે. આ સૂત્ર આપીએ a + b આખાનો વર્ગ એટલે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ આખાના છેદમાં cos a કૌંસમાં 1 + sin a. હું પદને ચેન્જ નથી કરતો. ફરી એક વખત મારા પોઈન્ટને સમજો. cos a નાની પાસે જતી દે cos સ્ક્વેર a નો વર્ગ, આ 1 + sin નાની પાસે જતી 1 + sin આખાનો વર્ગ. ડબલ વખત મેં પદ બતાવ્યું. છેદનો છેદ એઝ ઇટ ઇઝ, કેમ કે ક્રોસ ગુણાકારમાં તો પદ લેવા જ પડશે. હવે ચાલો 1 + sin આખાનો વર્ગ એટલે a + b આખાનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. હવે ચાલો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર ની ગણતરી કરો. આ બે ની ગણતરી કરો. આ બે ની જે ગણતરી કરવા જશો એટલે આપણી પાસે કેવું પદ બની જશે? sin સ્ક્વેર a આ જુઓ અને cos સ્ક્વેર a પ્લસ 1 પ્લસ 2 sin a. ચાલો આખાના છેદમાં શું લખવાશે? અહીં જશે એટલે cos a as it is એટલે 1 + sin a. ચાલો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ની ગણતરી શું થાય? એટલા પદની ગણતરી આ જે હું બતાવું એનો જવાબ 1 + 1 પ્લસ 2 sin a આખાના છેદમાં cos a કૌંસમાં 1 + sin a. ચાલો 1 + 1 એટલે 2 + 2 sin a ના છેદમાં cos a અને 1 + sin a. ઓકે, જો અંશમાંથી બેમાંથી બે કોમન નીકળી જાય એટલે વધ્યા હું 1 + sin a ના છેદમાં cos a અને બીજા કૌંસમાં 1 + sin a. 1 + sin એ 1 + sin ઉડી જાય એટલે 2 ના છેદમાં cos.
કોસ અંશમાં જશે એટલે શું થઈ જશે સેક તો તમારે જે જવાબ જોતો તો એ જવાબ આવી ગયો તો હું લખવાનું ડાબા બરાબર જબા એક વાત હું પદે પદ હાલવાનું બીજી કોઈ ગણતરીમાં બીજી કોઈ માથાકૂટમાં નહીં પડવાનું પહેલા તો છે ને આમાં એક મગજ ચાલી જાય ને તો બહુ સારી વાત કહેવાય કેવા પ્રકારનું મગજ ખબર કયા પદ જશે ને કેવી રીતે જશે જો આ કોસે ને આની પાસે મોકલું આને આને શું કર્યું ખબર મેં છેદ ક્લિયર કરી નાખ્યો એટલે જો મારો છેદ ક્લિયર થાય તો જ જવાબ આવે તો મને ખબર જ હતી કેમ કે મારી પાસે બે છેદનું કઈ જરૂર નથી કોસેની જરૂર નથી 1 + sin ની જરૂર એ નીકળે તો જ જવાબ મારો આવે એટલે એ પ્રમાણે થશે આગળ tan θ ના છેદમાં 1 - cot θ પ્લસ cot θ ના છેદમાં 1 - tan θ બરાબર 1 + sec θ * cosec θ ની ગણતરી કરવાની છે ચાલો મસ્ત રીતે ગણતરી કરીએ જોતા જજો હું શું કરું છું કેવી રીતે કરું છું tan θ ની જગ્યા પર બનાવીએ શું થાય sin θ ના છેદમાં cos θ અહીંયા 1 - cos θ ના છેદમાં sin θ હું કઈ નવું નથી કરતો પદને cos sin માં ફેરવું છું આ cot ની જગ્યા પર લખો એટલે શું થાય cos θ ના છેદમાં sin θ 1 - sin θ ના છેદમાં cos θ ક્લિયર ચાલો આના છેદમાં કાંઈ નથી આના છેદમાં કાંઈ નથી ક્રોસ અંશને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ જોતા જજો sin θ ના છેદમાં cos θ હવે અહીંયા જશે એટલે શું થશે sin θ - cos θ આખાના છેદમાં sin θ ચાલો અહીંયા આ cos θ ના છેદમાં sin θ એઝ ઇટ ઇઝ અહીંયા cos θ - sin θ આખાના છેદમાં cos θ હું કાંઈ નવું નથી કરતું આ છેદ આને આપ્યો આ છેદ આને આપ્યો છેદ સમાન કરી નાખ્યા હવે આ છેદનો છેદ ક્યાં છે ખબર અંશમાં અંશનો છેદ ક્યાં આવે છેદમાં એટલે જો આ sin અંશમાં જતું રહેશે એટલે આવી રીતે લખાશે જોજો sin સ્ક્વેર θ આખાના છેદમાં શું આવે cos θ કૌંસમાં sin θ - cos θ ક્લિયર ચાલો આ અંશમાં જતું રહેશે એટલે શું થશે cos સ્ક્વેર θ કેમ કે cos અંશમાં ગયો cos હતો ને cos આવેલો cos સ્ક્વેર θ આખાના છેદમાં sin θ કૌંસમાં cos θ - sin θ ક્લિયર ફરી એક વખત પદને સમજીએ જો કાંઈ નવું નથી કરતા tan અને cot વાળા પદને આખા sin cos માં ફેરવી નાખ્યું sin cos માં ફરી એટલે આના છેદમાં એક આના છેદમાં એક sin આને આપી દીધું ના cos આને આપી દીધું એટલે બેયનો છેદ થઈ ગયો હવે છેદનો છેદ અંશમાં આવી ગયો એટલે sin * sin એટલે sin સ્ક્વેર θ અને આ cos છેદમાં આવી આવ્યો cos θ ના છેદમાં sin θ * cos θ હવે એક ખાસ અગત્યનો ટોપિક આપણે ચર્ચા કરવાના છે ખાસ જોવાના છે જોઈ લો તમને હું કહી દઉં ખબર આ બેના છેદમાં sin θ - cos θ sin θ - cos θ છે હવે તમારે એક પદ સેટ કરવાનું છે હું ખબર આ sin આને આપી દેવાનું ના cos આને આપી દેવાનું એટલે બેના છેદ સરખા થઈ જાય હું છેદ સરખો કરવો છે અહીંયા ઉપર છેદ સરખો કર્યો આ પદનો છેદ સરખો કરવો છે જો છેદ સમાન કરવો હોય તો શું કરવું પડે આની પાસે sin છે આની પાસે cos છે પણ આની પાસે sin નથી ને આની પાસે cos નથી આ બે પદ નથી જોવાના કૌંસમાં ની કૌંસની બહારની વાત કરું છું તો આની પાસે cos નથી આની પાસે sin નથી એટલે ક્રોસ ગુણાકાર આની પાસે જશે ચાલો હવે હું શું કરું છું જોઈ લેજો એકવાર આના છેદમાં sin છે આના છેદમાં cos છે બાકીનું પદ જુઓ sin θ - cos θ અહીંયા cos θ - sin θ એક કામ કરું આમાંથી માઇનસ કોમન લઈ લો આટલું પદ છે આ પદને અને મારે આ પદને બેને સરખું કરવું હોય જો અહીંયા sin θ - cos θ છે અહીંયા cos θ - sin છે આમાંથી માઇનસ બહાર જાવ દો એટલે પ્લસ ની જગ્યા પર શું થઈ જશે માઇનસ થઈ જશે તો ચાલો આ sin સ્ક્વેર θ નું sin સ્ક્વેર θ એઝ ઇટ ઇઝ રહેવા દો આખાના છેદમાં શું છે cos θ કૌંસમાં sin θ - cos θ ક્લિયર આ પદના હું કઈ ચાળા નહીં કરતો આ પદમાં હવે મારે sin - cos જોતું છે અહીં cos - sin માઇનસ ને બહાર જવા દો એટલે આ પ્લસ ની જગ્યા પર શું થઈ જાય માઇનસ ફરી એક વખત જો અહીંયા sin θ - cos θ છે ને અહીં cos θ - sin θ મારે અહીંયા પ્લસ ની જગ્યા પર માઇનસ કરો માઇનસ બહાર લઈ લેવાનું એટલે આમાંથી માઇનસ પ્લસ માં આવી ગયું પ્લસ માઇનસ અને છેદમાં cos સ્ક્વેર θ ના છેદમાં હવે જો sin θ કૌંસમાં sin θ - cos θ મેં પદ કેવા કરી નાખ્યા સરખા લઈ લીધા રેડી ખાલી આ પ્લસ ની જગ્યા પર માઇનસ કરો એટલે છેદ બેનો કેવો થઈ ગયો sin θ - cos θ આવી ગયું હવે આના છેદમાં cos છે અને આના છેદમાં sin બે હજી પદ સરખા નથી એક કામ કરો આને sin વડે ગુણી દો અને cos વડે ગુણી દો એટલે જુઓ sin સ્ક્વેર θ હતા અને બીજો sin θ આવ્યો cos સ્ક્વેર θ હતા અને બીજું cos θ આવ્યો હવે આખાના છેદમાં એક પદ થઈ ગયું હું તો કે sin θ * cos θ * sin θ - cos θ ક્લિયર હવે આ sin ક્યુબ θ - cos ક્યુબ θ નું સૂત્ર લખશે sin ક્યુબ θ - cos ક્યુબ θ
ના છેદમાં આખું પદ એઝ ઇટ ઇઝ રહેશે તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. ચલો હવે કોઈને નિત્યસમ આવડતું હોય તો એનો ઘન માઇનસ બી ના ઘનનું પહેલા એકવાર તમે વિચારી જો, હું તો તમને કહેવાનો જ છું. એનો ઘન માઇનસ બી ના ઘનનો નિત્યસમ અગર આ છે ને સૂત્ર છે ગણિતીય ચોપડીના મોસ્ટ એમપી પહેલાના સૂત્ર હોય તો આ બધા a નો વર્ગ a માઇનસ બી આખા વર્ગ a પ્લસ બી આખાનો વર્ગ પછી એનો વર્ગ માઇનસ બી નો વર્ગ પછી એનો ઘન માઇનસ બી ના ઘનના આ બધાના નિત્યસમ તમારી પાસે ક્લિયર હોવા જોઈએ અને એના વગર જવાબ આવતો નથી. તો એનો નિત્યસમ શું આવે ખબર? a માઇનસ બી બીજા કૌંસમાં એનો વર્ગ પ્લસ એ બી પ્લસ બી નો વર્ગ. ક્લિયર અહીંયા સુધી? એટલે હવે a માઇનસ બી એટલે a કોણ સાઇન અને બી કોણ કોસ એટલે શું આવે? સાઇન થીટા માઇનસ કોસ થીટા પછી એનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા. ઓકે, પ્લસ એ બી એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા નો વર્ગ. ચલો આખાના છેદમાં શું આવશે જોતા જજો. હજી છેદ એમ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, આ કોસ થીટા ઇન્ટુ છે અને બીજા પદમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા છે. ચાલો સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા ઉડી ગયો એટલે વાત પૂરી. ઈ તો પદ આખું નીકળી ગયું. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ની ગણતરી કરો એટલે કેટલી થાય મિત્રો? જો બાજુમાં લઈ લો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આખાના છેદમાં વિધું હું તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. જોઈ લો ને, જો સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા બાજુ લઈ લીધું. આ નિત્યસમ વાપરું મેં. રેડી? એટલે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા બાજુ સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા અંશ અને છેદમાંથી લઈ ગયા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બાજુમાં લઈ લીધું અને છેલ્લે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં. ચાલો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય? 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આખાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે બેયને સેપરેટ આપવાના. એકના છેદમાં સાઇન કરું, આખાના છેદમાં એકના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એકના છેદમાં સાઇન એટલે શું થાય? કોસેક. એકના છેદમાં કોસ એટલે શું થાય? સેક થીટા. આ બે પદ ઉડી ગયું એટલે જવાબ કેટલો આવ્યો? 1. તો તમારું સાબિત થઈ ગયું ડાબા બરાબર જબા. જોઈ લો હું સાબિત કરો. 1 + 1 થીટા ઇન્ટુ કોસેક થીટા, 1 + 1 થીટા ઇન્ટુ કોસેક થીટા. પ્લસમાં તો પદ આડાવડા લખો કઈ ફરક પડે નહીં. હવે જો અહીંયા માઇનસ પ્લસ આવ્યું તો આપણે વિચારવું પડે, પણ એવું કઈ વિચારવાની જરૂરિયાત નથી. અગત્યનો દાખલો હતો મોસ્ટ ટાઈમમાં 1 + 1 ના છેદમાં sec a. હવે તમારે આની ગણતરી કરીને તમારે જવાબ લાવવાનો છે sin સ્ક્વેર ના છેદમાં 1 - cos a. તો ચાલો આપણે કરીએ. ડાબી સાઈડ થી ગણતરી ચાલુ કરીએ. ડાબા શું છે પદ? 1 + sec a ના છેદમાં sec a. ચાલો ચેન્જ કરું છું, પદને જોતા જઈજો. 1 as it is. sec ની જગ્યા પર લખો એટલે શું લખાય? 1/cos a આખાના છેદમાં 1/cos a લખાશે ને? ચાલો આની પાસે છેદમાં કઈ નથી લખતો, અને સામે આપું તો કેવી રીતે લખાશે? cos a + 1 આખાના છેદમાં cos a આખાના છેદમાં 1/cos a. છેદ સમાન ઉડી ગયેલે. જવાબ આવ્યું cos a + 1. ઓકે, આ સીધો જવાબ. હવે એવી જ રીતે આ પદની ગણતરી કરો. sin સ્ક્વેર જબા બાજુની, તો જબાની ગણતરી શું છે? sin સ્ક્વેર a છેદમાં 1 - cos a. હવે આની જગ્યા પર લખવું હોય, sin સ્ક્વેર ની જગ્યા પર શું લખાય? 1 - cos સ્ક્વેર a લખાય. આખાના છેદમાં 1 - cos a. ફરી એક વખત. સર આ શું કર્યું? બંનેની ગણતરી અલગ અલગ થાય, સેપરેટ. ડાબાની ગણતરી અને જબાની ગણતરી. ડાબાની ગણતરી સિમ્પલ. sec ના છેદમાં જવા દો એટલે 1/cos. આ sec ની જગ્યા પર 1/cos. આને ક્રોસ આની પાસે આપ્યો એટલે cos a + 1/cos a આખાના છેદમાં cos a. cos a કેન્સલ એટલે cos a + 1. અને એવી જ રીતે અહીંયા sin સ્ક્વેર a એની જગ્યા પર લખો તો 1 - cos સ્ક્વેર લખાય. હવે આની જગ્યા પર લખો હોય તો a નો વર્ગ - b નો વર્ગ, તો a - b a + b આખાના છેદમાં 1 - cos a. 1 - cos a 1 - cos a ઉડી જાય એટલે 1 + cos a. તો તમે લખવાનું કે ડાબા બરાબર જબા. જો બેનો જવાબ મેં તમને સરખો બતાવી દીધો. સર હવે આપણને કેમ ખબર પડે કે આ દાખલામાં સેપરેટ ગણતરી થાય છે? એક જ વાત સામાન્ય યાદ રાખવાનું, બધા દાખલા સેમ નહીં આવે. એટલે જો આ એક પદ એવું છે કે આ બાજુની સાઈડ ઉપર આ બાજુની સાઈડ ઉપર એકાબીજાના કંઈ સેટ નથી બેસતા. હા, sec બે છે, અહીંયા sin cos પદ સેટ નથી થતા, પણ ત્યારે મગજ એટલો ચલાવવાનો કે જો સિમ્પલ ગણતરી થતી હોય તે રીતે જ કરીને બતાવવાની.
ઓકે, ચાલો જો આગળ અગત્યનો દાખલો છે. આવો દાખલો આપણે ઉદાહરણમાં એક કરીને આવ્યા છે. તો કે cos સ્ક્વેર a બરાબર 1 પ્લસ cot સ્ક્વેર એનો ઉપયોગ કરી અને તમારે આખી ગણતરી બતાવવાની છે. એટલે cos a માઇનસ sin a પ્લસ 1 ના છેદમાં cos a પ્લસ sin a માઇનસ 1 આખી ગણતરી કરવાની. એટલે cos a પ્લસ cot a સાબિત કરવાનું છે. હવે તમારે એક વાત વિચારવાની છે નિત્ય સમવાળી, અને આપણે આવું ઉદાહરણનો એક દાખલો જોઈને આવ્યા હતા ને આખા પદનો તમે cos વડે કે sin વડે કંઈક ભાગાકાર પણ કરેલો છે, યાદ કરજો. અને એવું લાગે નથી મગજમાં તો એક વખત વિડીયો જોઈ લેજો એટલે ક્લિયર આવી જશે. ચાલો જો આગળ ડાબી બાજુ ડાબા શું છે રકમ જુઓ તો cos a માઇનસ sin a પ્લસ 1 આખાના છેદમાં cos a પ્લસ sin a માઇનસ 1. જોજો હવે હું શું કરું છું, એ આખા પદનો સાઇન વડે ભાગાકાર. સર કેમ ખબર પડે સાઇન વડે જ ભાગાકાર કરવાનું કયો ને? અહીંયા કોસેક એટલે હું 1 ના છેદમાં સાઇન એ કહેવાય. અહીંયા કોટ એટલે શું કહેવાય? કોસ ના છેદમાં સાઇન એ. પડે કે ન પડે? તો જો સાઇન વડે ભાગાકાર કરીશ તો કોસ ના છેદમાં સાઇન આવી ગયું, સાઇન ના છેદમાં સાઇન ઉડી જશે, 1 ના છેદમાં સાઇન એટલે કોસેક થઈ ગયું. આવી રીતે ખબર પડે કે કોના વડે ભાગાકાર થાય. જો હું પદનો સાઇન વડે ભાગાકાર કરું છું, પદનો સાઇન એ વડે ભાગાકાર કરતા. ચાલો અહીંયા શું લખાય? cos a માઇનસ sin a પ્લસ 1 આખાના છેદમાં sin a. હજી આખાના છેદમાં cos a પ્લસ sin a માઇનસ 1 આખાના છેદમાં sin a. સેપરેટ કર્યું મેં. શું કરી દીધું? સેપરેટ. ચાલો cos ના છેદમાં sin, cos ના છેદમાં sin એટલે કેટલા શું કહેવાય? cot a. sin ના છેદમાં sin 1 ના છેદમાં sin એટલે શું કહેવાય? cosec a. અહીંયા cos ના છેદમાં sin એટલે શું કહેવાય? cot a. sin ના છેદમાં sin એટલે શું કહેવાય? 1 માઇનસ sin 1 ના છેદમાં sin નો મતલબ આપણે શું કહેવાનું છે? cosec a. ઓકે, ફરી એક વખત જો cos નો sin વડે ભાગાકાર કર્યો, cot sin નો sin વડે એટલે 1 અને 1 ના છેદમાં sin એટલે cosec, cos ના છેદમાં sin એટલે cot, sin ના છેદમાં sin એટલે 1 અને 1 ના છેદમાં sin એટલે cosec. ઓકે, હવે પદને ખાલી આ માઈનસ 1 છે ને પાછળ જવા દેવાનું છે એટલે પદ ચેન્જ કરું છું. cot a પ્લસ cosec a માઇનસ 1 આખાના છેદમાં અહીંયા ગણતરી કરવાની છે, જોતા જઈજો. એટલે આ cot a પ્લસ 1 માઇનસ cosec a. હવે તમારું જે નિત્ય સમ છે cosec સ્ક્વેર બરાબર 1 પ્લસ કોટ, આ કોટ ને પેલી સાઈડ જવા દઉં તો શું લખાય? cosec સ્ક્વેર a માઇનસ કોટ સ્ક્વેર a બરાબર 1 લખાય કે ન લખાય? એટલે 1 ની જગ્યા પર તમારા નિત્ય સમ લખો હોય તો લખો. આ 1 છે, જો અહીંયા રહ્યો આ 1, આ માઇનસ 1 છે, માઇનસ ને તમે ભૂલી જાવ તો 1 ની જગ્યા પર આ નિત્ય સમ લખાય કે નહીં? તો કે સર હા લખાય. જો કેવી રીતે? cot a પ્લસ cosec a માઇનસ બેઠા 1 ની જગ્યા પર હું લખું છું જોતા જજો. આ મારું નિત્ય સમ લખું છું. cosec સ્ક્વેર a માઇનસ cot સ્ક્વેર a આખાના છેદમાં એઝ ઇટ ઇઝ રાખો એટલે cot a પ્લસ 1 માઇનસ cosec a. હવે a નો વર્ગ માઇનસ b ના વર્ગનો નિત્ય સમ કરો એટલે a માઇનસ b ને a પ્લસ b. તો આ પેલા એઝ ઇટ ઇઝ રાખો, cot a પ્લસ cosec a. આ માઇનસ બેઠા અહીંયા નિત્ય સમ લખો એટલે શું થાય? cosec a માઇનસ cot a. બીજું cosec a પ્લસ cot a. a નો વર્ગ માઇનસ b ના વર્ગનો નિત્ય સમ કરો એટલે a માઇનસ b ને a પ્લસ b થાય કે નહીં? એ જ પદ ચલાવું છું. જો હું બીજું કઈ નવું લાવતો નથી. છેદ એઝ ઇટ ઇઝ cot a પ્લસ 1 માઇનસ cosec a. જો cot a પ્લસ cosec a, cot a પ્લસ cosec a કોમન નીકળી જાય. આ પદ અલગ છે, આ પદ છે ને એટલું અલગ છે. આ એક પદ છે ને આ ડબલ પદ છે. તો cot a cosec a કોમન લઈ લો તો અમારે પદ લખવું હોય તો કેવી રીતે લખાશે જોતા જઈજો. cot a પ્લસ cosec a. ચાલો બે નીકળી ગયું. અહીંયા કાંઈ ન હોય તો કેટલા વધે? નીકળી ગયું એટલે એક જ વધવાનો. તો જો લખું છું 1 માઇનસ. હવે અહીંયા શું, જો આ બે પદ સરખા હતા ને, હું લીટી કરું છું, એ પદ નીકળી ગયા એટલે અહીંથી કાંઈ ન હોય તો એક હોય તો માઇનસ બીજા કૌંસ અંદર શું વધે? આ માઇનસ તો રાખવાનું ને. ચલો એટલે બીજા કૌંસ અંદર માઇનસ કૌંસ અંદર cosec a માઇનસ cot a. ફરી એક વખત ટોપિક ને જોઈએ. cot a પ્લસ cosec a, cot a પ્લસ cosec a બે પદમાં સરખું હતું એટલે કોમન લઈ લીધું. અહીંથી બધું કોમન નીકળી ગયું તો એક વધ્યો એટલે તો મેં તમારી સમક્ષ બતાવ્યો 1.
હવે માઇનસ નું માઇનસ બેઠું અને આ કૌંસમાં કોસેક એ માઇનસ કોટ એ ના છેદમાં શું લખવાનું છે તમારે કોટ એ પ્લસ 1 કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ ચલો હવે આ કોટ એ પ્લસ કોસેક ને રહેવા દો આ કૌંસ દૂર કરો એટલે માઇનસ અંદર જશે એટલે આ કોસેક કેવો થઈ જશે માઇનસ કોસેક એ માઇનસ માઇનસ પ્લસ કોટ એ આખાના છેદમાં પાછું પદ સેટ કરો કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ જો આ બે પદ સરખા છે 1 પ્લસ માઇનસ કોસેક કોટ પ્લસ બે ખાલી આડાવાળા પદ છે બે કેન્સલ એટલે તમારો જવાબ આવે કોસેક એ પ્લસ કોટ એ સામાન્ય પદ હવે તમારે જવાબ લાવવાનો તો કોસેક એ પ્લસ કોટ એ જો કોસેક એ પ્લસ કોટ એ આ હતા તમારા ચેપ્ટર નંબર 8 ના સામાન્ય દાખલા માઇનોર થોડાક એવા દાખલા બાકી છે અને આના પછી છે ને થોડીક હું તમને એક સામાન્ય રજૂઆત સેન્ડ કરી દઈ આપણે શેર કરશું વિડીયો મારફતે ઓકે તો હવે મળીએ આપણે આગળના જ વિડીયોમાં આવી રીતે ઓકે આભાર તમારો